જાલી હ એલઈડી પપ્પા કે સારું એલઈડી લેવા જવું પડશે એવું લાગે હ એલઈડી ચાલનારું કોક તો જોઈશે સારું નહીં શું બાંધ લઈ જાઉં એ બાજુ ચાલો વિશુભા ઓ વિશુભા હવ શું કરો આ બેઠો આવ બેહો નવરા હતા આવ નવરો જ છું બે અલગ ખેતરમાં આવ્યો ફોન વાળી બજારમાં જવું ચમ એ બે દાડા પેલા છોકરાએ હજ ચાલી એલઈડી લાવી અરે તમારે તો ટીવી હતી ને ટીવી હે પણ મારું બિલાડું આવીને તે પાડી ભાઈ જી એટલે છોકરો કે હારું બજાર જ જવું ઓ જી હેડો ને તાર તમે આ નાઈચોમ નું પાડ્યું લે હેડો તા અત્યારે જ જવાનું હવે હેડો નાસ્તો બાસ્તો કરાય એટલે હેડો એટલે અમારા ભાઈ બંધે અહીં દુકાન ખોલી છે એવું અહીં નજીક પણ આપણે અહીં લઈ લઈએ સસ્તી પડશે ભાઈ બંધ જ છે આપણે કરી જો ફોન દુકાન બંધ ના કરી દે ને હા કરી જો ફોન કરી જો તો પછી આપણે બજારમાં ના જવું પડે હાલો હા બોલો ભાઈબંધ. એટલે ગેડુજી દુકાન ચાલુ જ બંધ કરી દીધી દુકાન તો અત્યારે જ બંધ કરી છે. શું લેવાનું હતું તમારે કોને? ભાઈ બંધ એલસીડી જોઈતી હતી એવું અને બીજું કશું લેવાનું? એલસીડી એકલી જ લેવાની? ના એલસીડી એકલી જ લેવાની પંખો મારે ઘેર બરી ગયો લઈ લેવું પંખો રાખજો સારું તો તમે આવો વહેલા, હું પંખો ને એલસીડી બે બહાર કાઢીને મેલો. હા હા આ દુકાન તો વાખી દીધી પણ ખોલવાનું નહીં, વાંધો નહીં, આવી જાઓ. હાર હાર આવી ગયા આવીએ હા ફટાફટ હેડ સારું ભાઈબંધનો ફોન આવ્યો, એલસીડી એવું લેવા આવો હતા. આ ઘેરી ડોસીનો ફોન આવ્યો. હાલો, હા પોણી પોણી ઊનું કરાવજે, મોડું થશે થોડું. ઓ એલસીડી એવું લેવા આવો ભાઈબંધ આવો એક, તે બેઠો એવું થોડી વાર દુકાને, મોડું થશે. એ હા ભાઈબંધને તો સારો ધંધો થાય જબરજસ્ત ધંધો ત્યારે આવડે ખોલી હતું મહિનો જ થયો દુકાન ખોલ્યો બધા એમ જ છે એમનું જ છે આવો તમને ભલે આવો વિશાલભાઈ, કેવું લેવા આવો મહેમાન. હા આ તમને વહેલી વહેલી દુકાન બંધ કરતો એટલે ટાઈમ થઈ ગયો યાર. તો અમારે અમને એક તો પણ એમની ડોશીનો બોતા છે ચેન્નાઈ ફોન આયા કરે યાર, શું કરવાના? એમના પિયર મિલ લાવતા હોય તમારી ડોશીને શું લ્યા રાખો તમે તમારા ડોસી પિયર મિલ જાઓ. એટલે આ ધંધો હે ને તારો થોડું મોડું બંધ કરવાની અમે હા, જેમ હા, આવે LCD અમે વાળા જોઈ લઈ દુકાન જો આ પંખો બે મેલ્યા અને એલસીડી મૂકી, બરાબર? આ તમે ફોન કર્યો એટલા માટે મોટી લાઈન મેલી છે, બાકી નોની તો અંદર પડી છે. જોઈ લો તો ભુરાજી શું કહે ભાવ તો કરાવે ઘણા જ પસંદ કર્યો આપણે અમે તો જે કામ તો હારી હે તમારો ભાઈબંધ ભાવ કરો તો કામ થઈ જાય બોલો જાવીજી શું ભાવવાનો એનો ભાવ તો 35,000. બહુ મોંઘી ના કહેવાય હપ્તા કરવા છે તો થઈ જશે હો, એમાં ઉપર થઈ જશે. તે પણ યાર હપ્તે પછી તમે 40,000 ઠોકશો ના ના યાર વિશુભાઈ શરમે હાલ દઈશું, વાંધો નહીં. આપણો ભાઈબંધ જેવું જ છે અમારા કુટુંબ જ છે બોલો ભાવ હરખો બોલો પોતરે નહીં 1000 ઓછા હાલજો યાર, 34,000 હાલજો પછી. 30,000 કહી દો 30,000 ને 25,000 માલવાનું છે તમારું ને મારું ને 25,000 માં કરી દો આપણે એટલે યાર ડાયરેક્ટ 10 ઉતરી પડ્યા, તમે તો બરાબર. ના પોવા યાર. અરે હું તમારી દુકાને તમે યાર ભાઈબંધ હતા એટલે શરમાજી ધંધામાં શરમ નકર ના હોય. 25,000 માં મને ના પોવા યાર. આપણે હપ્તો બપ્તો નહીં કરાવ હા, ડાયરેક્ટ રોકડા રોકડા એ મને ના પહોંચે. હા ચલા 5 ઉતારે આવડે 30 આલજો પછી. 25 બરાબર ના 25 ની ના થાવ. હા યાર સત્ય એમ નક્કી કરો આપણે 27,000 અત્યારે મેં ના રાખાવ, મેં છેલ્લો ભાવ તમે 30 કહો. રેવા દાદા પછી તો તમે કાંઈ ભાઈબંધો એટલા માટે જતું કર્યું. તો હું શું કરું હું લઈને આવ્યો તમારે બેન ભાવ કરવાનો હોય નહીં પણ પોહાય એવું નહીં ને. કેમનું કરવું બોલો તમે તો યાર ડાયરેક્ટ 10,000 ઓછા કરવાનું કહો. 25 બરાબર છે 25 નહીં પોહાય. 25 ના છેલ્લા 27 હાલ તો આવ્યું હોય તો કોણ મહેમાન આ હું તમને 5,000 આ હમણાં શરમે તમને આલો 35,000 માં મેં કીધું, બાકી આ 42 નું હોય. ગમે તો આ નડિયાદમાં ફરી આવો, જો તમને 30,000 થી ઉપરનું કે નીચેનું હાલે તો
તો આઈ લઈ જજો મફત આલી એ દેવાનું વાત તમારી સાચી યાર, પણ ગમી ગયું એટલે કહું કે તો ના કહો. 30,000 એ ચોય નેચું હાલશે નહીં. અને મેં તો ભાવ ઓછો કર્યો. શું આપણે લેવાની ગણતરી કરી તમારી? કહ્યું તો કહ્યું છેલ્લા હત્યાવી કયા હવે મોનો તો ઠીક અંગ તો પડતું મેલો. આપણે ના લેવી તો બજારમાં જઈને લઈ આવીએ. તો પછી એવું હા, કરે બજારમાં લઈ આવીએ. બજારમાં 3-4 હા સલિંગ હન દુકાન એટલે એ ભાવ છે. હા બસ તો આપણે હા એક ની એક હન એટલે આવો જાડી થાય. હા એટલે આપણે નહીં લેવી. નહીં લેવી. તમે તમારી રીતે વાત કરો. હા હા. આપણે મારા ઘેર બોલાયેલો પોણી વાળીને આવીને બેઠો હતો તે હાડો આવશે એટલે તમને મેં ફોન કર્યો. ભાઈ બજારમાં જા તો અહીંયા 10,000 વધારે લઈ લેશે તાર ખબર પડે. પણ એ નહીં, મેં તમારા સર મેં 5,000 ઓછા. હા, બરોબર. 30,000 માં હાલો આપણે નક્કી કર્યું. તો એમને તો ડાયરેક્ટ ઉતરી પડે 25. તમે 2 જણા પોક્યા 25 મારે ના લાયા એ લોકો. હા, બરોબર. મારે મફત નહીં આલું. અને જો 35,000 ની મેચે નડિયાદમાં જોમે તો ચોય હાલે. બાલાજી વાળો એમ તો કોઈ હાલે ને તો આ મફત હાલ જાય આપણે લઈ જજો. તમને આપણે દુકાન ખોલીને જ બેઠા. લાડ અમે નીકળીએ. હા મળીએ. હાલો એલસીડી એવું મેળતી તું લીધી તો નહીં, ખોટી મારા દુકાન મોડા સુધી ખોલાઈ હતી. હવે જવા દે ઘેર બંધ કરી દો. આ પંખા તો ઘેર લઈ જાઉં. ના એક કોમ કરો, એ સાઈડમાં એક મિલ દઉં. કોણ લઈ જવાનું હતા? બગડેલો હોય એવું મિલ દઉં. આ નવો ઘેર લઈ જવા દે. આપણે કે કશું ખાવાનું નહીં પણ ડોહી હેરાન કરે કે ખાવાનું નહીં સારું કંઈક તો કરવું પડશે ને. આપણે કંઈક કરવું પડશે યાર. કંઈક હાથ મારવો પડશે એવું લાગે. એટલે ગેડું જે દુકાન ખોલીએ એમના સારું માલ હોય એમના દુકાને તપાસ કરીશ. કરીએ હેડો. લેડો પેલા એમના દુકાને જઈને તપાસ કરીએ. હા કરીએ હેડો. તો કરી દી હેડો. કરી નાખશે હેડો. શું થાય છે? આપણે કંઈક તો ઉઠાવવું પડશે. કંઈક તો હાથ મારવો પડશે ને. આયા હતા આ એક્ટિવા પર ઉઠાઈ લેવી. લે યાર બૈડા તોડાવાના ધંધા કરો કે ઉઠાવાતું હોય યાર. તો પેટ્રોલ કાઢ લઈએ અમે. એટલે પેટ્રોલમાં શું મળશે આપણો? તો 12 રૂપિયા જે પેટમાં પડે. અમે હશે બહુ ઘર તો જોઈએ એનું હશે. મેં બહુનું પેટ્રોલ લખાવ્યું હશે અને 50નું નહીં હોય પૂરામાં પૂરું. મેં તો પછી રવા દો. બીજું વાત મારી હેડો. જોઈએ ખરા તું માર ખવડાય યાર. પણ શું કરીએ? બાઈક જોવા જ જતા ખાલી. માર ખવડાય એવડે પેલો ડોહો હું તો આવડું હોટું હતું યાર. આમ ચક જઈએ જોવા. ફોન પણ એટલે માર છે ને બૈડો ફાટી જશે આપણું. બીજે હાથ મારી હેડો. અરે ગેડું જે તારું મારવાનું ભૂલી જાય એવું લાગે હજુ. ઉતારમાં એમને ડોસીનું પેલું બોલો ને એટલે ઉતારમાં હોય ને એટલે ભૂલી ગયા લાગે. બોલીશું તો આપણે સર બોલા હેડો. આ તો મારીએ. ઉભો રે પેલા જોઈ લે આજુબાજુ કોઈ હતો નહીં ને. કોઈ નહીં. ખોલો ધીમે ધીમે. કોઈ નહીં. હેડો. ખોલો ધીમે ધીમે. બસ અવાજ નહીં કરવાનો. શું દેખાય કશું? આ એ આછી લે. મોટું લાગ્યું. 30-40 હજારનું થઈ ગયું એવું લાગે. અવાજ ના થાય. હા એટલું તમે પકડી લેજો. તો પાંખો લઈ લઉં. આ સટલ ખુલ્લું રહ્યા દેવું. પાંચ જણા એકલો આપણા ઉપર હવે તો ફસવાના આપણા. પણ આપણે વાંચી જઈએ તો ધીમે રહીને ધીરે ધીરે. એટલે એક કામ કરો પેલો પંખો લઈ લો ઘેર દોહી વાયરો ખવડાવવા થશે. એટલે આ ભંગાણ જેવો પંખો ચાલુ હશે કે બંધ હશે? પંખો એને જેવો થશે આ કે નહીં. આપણે નીકળીએ આપણે. વજન તો સારું. 35,000. એટલે આપા નહીં. આપા તો પેલા હુઈ રહ્યા હોય એવા જાગી જશે બેડા ફાડી નાખશે. અહીં આથી હેડો ને એમ. હંતાઈને આપા રે હંતાઈને લઈ જઈએ. અહીં એક તો પોટા બહુ હોય બૂટ હોય ને. ચોરી ના થાય. ચોરી કરવા અરે આ ડોસીના ચક્કરમાં દુકાનને તારું મારવાનું ભૂલી ગયું તો મેં લાખો રૂપિયાનો માલ પડ્યો. અલા ધેનુજી કેવું ઉતારો અરે બતુજી યાર તારું મારવાનું ભૂલી ગયો દુકાનને. તારું માઇન્ડ નતા ગયા કે એટલે પેલી ડોસીનો ફોન આવ્યો તેના કડા પર હું જતો રહ્યો. એવું હોવા તારું મારવા જાવ તારું મારવા અને મારતા હું ગોમ બાજુ જતો હતો જાવ ગોમ બાજુ જાવ હેડો ને આપણે બે માઈને આવીએ તાર જતો ને અરે હેડો ને ના માર કોમ જતો હેડો ચા પોઈન્ટ રે હેડો ના માર નહીં જતો અરે હેડો, હેડો. ના જતો હોય તમે જતો માર થોડું કોમ હા તો દુકાન ખોલી જાવ જાવ જાવ
હારું દુકાન તો ઉઘાડી આટલી કેમ ઉઘાડીએ દુકાન તો હું આખી વાંકી ગયો તો સાહેબ તારું મારું એટલું જ બાકી હતું યાર હારું એલસીડી ને પંખો બે ગયા પેલો બટકો અંગાત ના આવે ને બટકો લાગે ચોરી ગયો એટલે મારે અંગાત ના આવ્યો મમ્મી એને બોલ્યા પછી લાગતું હતું એવું અને બટકા તો ધોધ પાડી નાખો કે મોઢામાં ના રહેવા દો ₹1 લાખ યાર મારા દુકાનમાં માલની ચોરી થઈ ગઈ બધી હારું કે પેલો બટકો અમે કઈ ધંધો કરીએ એને નહીં ગમતું હોય તો હારું દુકાનમાં ચોરી કરવા બાકી પડ્યો હવે આ તો એના દોતા જ બધા ફાઈન બટકા હું ધંધો કરું તને જોઈ નહીં જતું એટલે હું સારું શું એ તો કહો પેલા તે મારા દુકાનમાં ચોરી ચમ કરી એટલે મેં નહીં કરી શું ભડા મોણો તમે આવું કહો છો અરે યાર મારે તું મારા દુકાને તને જોઈ નહીં જતું એટલે મેં નહીં કરી ચોરી યાર તમે શું મારો ડાયરેક્ટ હું તું મારા અંગાત આવ્યો છે નહીં હતા હું દુકાને જાઉં તારું અખવાતા મારા ભજન દુકાન માં જણ આવતો તો અમે મળ્યો તમને અમે ડાયરેક્ટ તમે આલ દો અરે ચોરમાં આ તું ભગત ભગવાનનું મોણો નામ જેવા લો. મોણો તમે ચોરી પણ ઇન્જામ નાખી દો ડાયરેક્ટ યાર તું ચોરી કરીને આવે એમ કહી જાય ને ભગવાનનું નામ વચ્ચે શું એટલે મારા કરતા ઘરાની શોખન છે મેં ચોરી કરી હોય ત્યારે શું તમે યાર આવું ચોરી બોલી ઇન્જામ આલ દો ડાયરેક્ટ વગર એની વાત કરી તમે ચોરી નહીં કરી તો ચોરી કરી કોને મને શીખવા તમારા દુકાનમાં જોયું નહીં મેં ચોરી કરી યાર તમે એપાઈ આયા એટલે મને એવું આવું લાગ્યું ખોટો ખોટો નામો તો તમે યાર આવું ના ચાલો યાર કોકની ઉપર ડાયરેક્ટ કહી દો યાર ઉભા રહે 2 જણ ઉપર શક હજુ મારી દુકાને હમણાં ઘરાક આવ્યા હતા 2 એક ભાઈબંધ હતો ને એને અંગાથી એક આવ્યો તો એને એલસીડી ઉપર દોનત બગડી હતી એની એમાં હું શું કરું તમે યાર કોક લઈ જાવ મારું નામ ડાયરેક્ટ દેના સંબંધ બગાડવા તમે યાર યાર, ગેબુજી. મેં મને લાગ્યું હું યાર ભૂલી ગયો દુકાનમાં ચોરી થઈ એટલે મગજ યાર કોમ નહીં કરતો તો કોમ નહીં કરતો એટલે ડાયરેક્ટ કોકના પર નાખી દેવાનું લાખો ડાયરેક્ટ રૂપિયા યાર મારો માલ ભરેલો યાર તમને શું ખબર પડે યાર લાખોનો મારી હાથર ભરે મેં એટલે તમે ડાયરેક્ટ મારી પર ચોરી તમારા હાથે મૂકી નહીં ભરેલો એટલે યાર તમે મારા અંગાથી બેમ ઘેર જઈ આપો હું શું લેવા વાળું તમારા ના હંગાત? યાર યાડો ને ના ભાઈ, હવે મને ભૂલ હારા થઈ ગઈ તમારા- મારી ભૂલ થઈ ગઈ મેં ના, હું તમને તમારા જોયા હંગાત હતા આવવાનો જ નહીં. ના ના યાર ના ના મારે આવું જ નહીં તમારા તો હંગાત. પછી મને એવું લાગશે કે તમે ચોરી કરી એટલે પણ મેં નહીં કરી ચોરી તો ઘરાની કાલ શોખન હવારમાં જઈને કહું તો- કેસ કરી આવું હા તો કરી આવો મેં ચો કરી કાલ હવારમાં જઈને હા કેસ તો કરી કરી આવો મેં નહીં સીધી કરી રીતે કહું તો ચોરી તમે કરી કે નહીં કરી હારો જોઈએ જ ખરા કોને કરી હા, તમે લે ખોટો હેડો. ખોટો નામો આપો લે હેડો તાર. હાલો, ચલો ચલો સારું આ બટકો પોલીસનું નામ દીધું એટલે ચેવો અંગાત આવ્યો નકર ચારનો આવવાનું નાખે તો મને થોડોક તો શક તો હોય ને એના ઉપર એ ચોરી એને જ કરી એમ એટલે આવું હોય કેડુજી યાર તમે યાર ડાયરેક્ટ તમે નાખી દો હું ભગત માણસ ભજનમાં જાણવાનું માણસ કઈ ચોરી કરતો અરે હશે? યાર પણ યાર પણ હું શું કરું યાર તો હવે મારી જગ્યાએ તમે દુકાન હોય તમારી તો હા, તમે શું તમારી કરો એટલે એમ પણ કહો તમે ડાયરેક્ટ યાર કરી દો આવું ચાલતું છે યાર એને પણ મારી જગ્યાએ તમે હોય તો તમને એવું જ થાય ને એમ કહું યાર મારો ₹1 લાખનો માલ ભરેલો આ તો દુકાન કઈ વસ્તુ મળી નહીં યાર હા હાલો જોઈએ કોણ ચોરી કરી હાલો શું લઈ ગયા એલસીડી નો પંખો 2 લઈ ગયા બે લઈ ગયા હોતા હાલો જઈએ જ ખરા દુકાને હાલો જોઈએ પછી જીએ જીએ. હાલો. હાલો દુકાનમાં જોવા જો જો આ તમે દુકાન ત્યાં હતા આટલી બધી ઉતાર કરી કઈ જવાતું છે ગોળા મોનો યાર અરે યાર હું ફોન આવ્યો પેલા 2 આયા હતા એટલે એમને તમારા બતાવ્યું ડોશીને બધું. કહો કે દુકાન એટલે બંધ કરવા ટાઈમે ફોન પણ ના કરાય પણ તમારને મારે કીધા જેવું નહીં તમે આ ભજન મહિના ને છે તમારા દોશીને ફોન આવ્યો એટલે તમે ભજન મહિને જ છે યાર એનસીડી એટલે પંખો લઈ જા પંખો હોય મિલ્યો તો મેં ટાઈમ નીકળતો છે એટલે બાર પણ જૂનો હતો વાપર કરવાનો હતો એટલે એમ જ દીધો તો હું કહું કોણ લઈ જવાના એમ આપણે પછી ચોરી એમને નહીં ઘેર જવું હોય અહીંયા બેન ઘેર જવાનું તો એના પર તો મને પૂરો શક હાલો તો જઈએ યાર મેં રહેવાનું નહીં પણ આપતો આ તો એના બૈડા ફાડી નાખવા પણ ભાઈબંધ કરી જવા દીધો તો પણ આ તો જવા નહીં દેવો મારે તો તમારે આવ્યો ને દેવાય અને આજે જ પણ ના દેવાય ને મને પોહાવું જોઈએ ને ચાલો વિશુભા આવો બટુકજી સોના વિશુ ભાઈ યાર દુકાનવાળો નહીં આ ભાઈબંધ છે આપણો એટલે આપણે ઘેર આવ્યો છે બે બે આવું નહીં હા બોલો આ તમારો ભાઈબંધ હો તા 2000 ઓછા નતો કરે એવું ભાઈબંધ ભાઈબંધ 2000 ની મહેમાન તમે 2000 ની પતાવી ના પેલો તમે મારી એલસીડી ચોરી લાયા જોડે ખોટો આરોપ નહીં આલવાનો ખોટો આરોપ નહીં ભાઈબંધ છું ભાઈબંધ રીતે રે તું મેં ભાઈબંધ ની વાત જવા દો ખોટો અમાર કુટુંબ આરોપ નહીં આપવાનો મારી એલસીડી આવા ચોરી લાયા શું સાબુત છે ચોરી લાવે ભાઈ સાબુત એ અમે અમારે બે બજારમાં જઈને અભી હાલ તો આઈને બેઠા હાલ છું હજુ કોને નહીં પીધું વિશુભા હું જતો તો મારી પર ઇન્જામ નાખે મારા ઘેર તમે આવીને જોયા પકડી. અમાર ચોરી કરતા જોયા એ તો અમાર તમે એવા એ તો પડા આવડે વાત સાંભળો મારી એલસીડી મારી હું ભજનમાં દુકાનમાં એમ તમારા હોય તમને જ ખબર હતી બીજા કોઈને ખબર નથી કે એલસીડી હેક પડી એમ એટલે એલસીડી અમને ખબર કે એમ મેલેલી પણ આખો તઈ ઓમ સુધી ખબર કે એલસીડી પંખાનો ધંધો તમે કરો તો અમે લેવા રાતે એટલે અમે પણ ઉઠાડી એ આવ્યો જે તમને એલસીડી બતાવી ને એ જ એલસીડી ચોરાઈ છે એટલે તમે જ ચોરી એમ વિશુભાઈ તમારો ભાઈબંધ આવો લે યાર તમે કેવી વાત કરો તમારા દુકાને ગ્રાહક લઈને આવ્યો તમે ચોરીએ સડાવો યાર પણ એ જ એલસીડી ચમ ચોરે બીજી એલસીડી આખી દુકાન મારી ભરેલી હોય. લાખ રૂપિયાનો માલ નહીં ભરેલો. ડોસી ફોન આલો લાગે હટકી જો ગયા ડોસી આવી વિશુભાઈ પછી ને મારી એલસીડી માર જોઈએ બીજી માથાકૂટ નહીં
અને તમે યાર મારા અંગાત આયા કે મારું ઉપરાળું લેવાનું કે તમારે એમનું ઉપરાળું પણ લેવાનું તમે ડાયરેક્ટ કાંઈ કોકની પેટ પકડો એટલે હું તો કહું જ નહીં યાર તમે ના, ડાયરેક્ટ પેટ પકડો તમે યાર કહો કઈ. કેમ એમાં તમે શું થયું તું એટલે હું ભજનમાંથી આવ્યો રાતે મને આવા હોમાં મળ્યા તમારો ભાઈબંધ આવા ગેડુજી એટલે ભાઈબંધ હા મારો ભાઈ છે ઘરનો જ છે મારો યાર રોકડા પૈસા લઈને ગયેલો તમારે શરમ આવવી જોઈએ ચોરી કરતા યાર 2000 ઓછા કરે આમાં તો આખી ચોરીનો આલા પાડી દીધો ખાલી 2000 પણ હું 2000 ઓછા કર્યા બરાબર 2000 માં તાર કોઈ આવા કશું તમે તો ચોરી કરવાના આવે એમ કહું એટલે પણ હવે જો અમે ચોરી નહીં કરી યાર. માગતા પણ એ LCD ચોરી તમને ખબર હતી કે આ LCD આટલાનું ને આટલાનું બરાબર તો એ LCD ગયું ચમનું આ મૂર્ખા જેવો ચોય ચાલ એક 2000 રૂપિયા છે. ના લડાય યાર આ તમારું 5000 ચોરીનો આરોપ આવું હતું શું થયું લા અલે આગેવાન આયા જો એટલે LED લેવા ગયેલો એને ટીમ મેલેલી મેં હત્યાય મેલેલી 2000 ઓછા ના કરે એમ કે LED ચોરી કરીને આવ્યો આ આવું હતું કોણ? હશે આ કોણ? આ દુકાનના આગેવાન છે તમારા ગામના આગેવાન હોપડો દુકાને આવા આયા બરાબર મેં LCD એવું બહાર કાઢી તું બરાબર હું તારું મારવાનું ભૂલી ગયો આગેવાન હતા ચો જણા તમે હવે ભજનમાં ગયા ભજનમાં જઈને દેખાવનો પરામ એગોનો પરામ તો હું ભજનમાં જ ગયો હતો ને તા. તમે ક્યાં પરામ ગયા હતા એવું લે ભજનનો સાલ મેળો યાર મારી ભજન LCD ચોરી ભજન કરી દર્શન જોવા ગયા છીએ ત્યાં તો ચોય ડોસી આવવાની હતી અલે નાસ્તો કરવા ગયા છે ચોય વાત સાંભળો પેટ ભરીને મારું આવો બકા, બકા. બરાબર હું તારું મારવાનું ભૂલી ગયો હું ઘેર ગતો રહ્યો ડાયરેક્ટ પાછો આવતા દુકાનની લોક ખુલ્લું હતું ને શટર ઊંચું હતું બરાબર આ ભાઈ એમ કહેતો કે મારે આ છે LCD લેવાની અને એ LCD ગાયબ હોય અંદર એલસીડી કોણ ગયો હા અને મેં લાખ રૂપિયાનો માલ ભરેલો શાંતિ રાખો. સોવાઈજી નહીં આગેવાન ચોરી થઈ ગઈ હા, એમ કે બધું થશે. અને આ ભુરાજી પર ચોરીનો આરોપ આ ના બધું કરો. થશે તમે શાંતિ રાખો એલસીડી હે ને LCD. એટલે તમારું એલસીડી તો પેલા 2 જણા લઈને જતા હતા કયા બે જણા હતા પેલા કલરજી ને નોનોજી અલ્યા હું અમને તો બરાબર ના બૈડા ફાડી નાખે અમાર બેન તો મારા ભાઈબંધે ચોરાવાના ધંધા કર્યા હે. એટલે એમ કીધું એ તો બજારે લઈને આવે આગેવાન એ તમારા ગામના ચોર હે? ચોર નહીં લ્યા આગેવાન આપણે દારૂડિયા દારૂ પીવા હતો ઓ આગેવાન આપણે ચા મોણા ભજનમાં complete બેના મોણા યાર. ભજનમાં મોણા બેનારે આવે આ તો રૂપિયો ભોય પડ્યો તોય ના લે તો આ એવું? તોય મને આગેવાન મને પેલી એક કરી દીધું અમને કે તેમાંથી એમની ડોશી કહેતી હતી ના એ બધું કે નોટ મળી ગઈ હતી ત્યાં. ગેડુજીને બતાવો આપણી સુટકેસ લાવો કેટલા પૈસા પડે આપણા જોડે ચોરી થી 25000 ની LED ચોરી અરે યાર, આવું ના મહેમાન ચાલે યાર. મહેમાન યાર કેટલા તમારા ડોશી અલા, ધંધો ના મળી કરાય ગયો તોય ને, પૈસા તમને વાળા. મળી ગયો ને. એટલે આવા લડે શું લેવા પણ લડતા નહીં અમે બે વાત એટલે આ કરી. ફોરી કેસેટ તોય ના લે સાઈડમાં. આ મહેમાન ફોરી એવું કેસેટને નહીં સાઈડમાં રાખ. વાત સાંભળો તમારી દુકાન હોય ને તો તમે આઉટ કરો યાર આ તો મારે યાર માલ જતો રહ્યો છે નહીં, યાર. નહીં, મારે કાલે ઉઠીને દુકાન ખોલવાની છે યાર કે લેતા આવો આપણી બતાવો અમને પૈસા ને સવાલ નહીં એમને 32,000 ની પેલું ચોરી થઈ LCD યાર. અમારા ભાઈબંધ કેટલા પૈસા લઈને આવ્યો કશું નહીં મૂર્ખાને પર suitcase માં દૂચા એટલે એ બધા પૈસાની વાત જવા દો ને યાર અરે ભાઈ, હમણાં યાર જો મેમન પૈસાનો સવાલ નહીં તમારા સુટકેસમાં ગમે તેટલા હોય મારા દુકાનમાં લાખ રૂપિયાનો માલ ભરેલો 42 ઇંચની તો મેં LCD પડી એવી એ 42 વાત લાખની સાચી છે. મહેમાન એ વાત સાચી આ આગેવાને કર્યું ને એટલે આપણે પેલા બેન ઉઠાઈ લાવો હા તો એવું કરો પાણીનું દૂધનું દૂધ થઈ જશે બરાબર હું તમારા ઉપર આરોપ નહીં લગાવતો તો મારો ફરજ હતો મારા દુકાનમાં ચોરી થઈ કાલ ઉઠીને રોજ ટેવાઈ જાય ચોર એ શું વાત તમારી કરવાનું સાચી. હમણાં તમારે તમે જ મારી જગ્યા હોય ને તમારી દુકાનમાં જ શું કરવાનું આ મળો પેલો ભાઈ મળો આ એમને મૂર્ખાને LCD ને 2 પંખા સિવાય હતું પંખો એક તો કબાડાનો હોય એવો હતો પછી દુકાનમાં એટલે હોય અને એ તો હપર થવા પેલા આવ્યું. દારૂ ના પી જાય તે મોર પકડો એમને અકન ચોય કબાડા માલ દેશે હાલો, હાલો, હાલો. ભાઈ, આવું બોલશો તો જશે પેલું LED બત્રીનું. ના, 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 ના. તમારા ખબર પડે નહીં. ઓ ભાઈ એ મારા અંગાત આવ્યો અને આ કોરી કેસેટ તમે ચોમનું લઈ જતા અંગાત કઈ કોરી આ કોરી ચોરી કેસેટ નહીં યાર મારા એટલે અંગાત ભજનમાં એને નહીં પેલો એને તમનો લઈને ગયા કે અલ્યા, ભજનમાં હું ક્યાં? એકલો પડ્યો એટલે મારે એને અંગાત લેવો જ પડે ગાયક એકદમ ના કલાકાર કરે એવો. આ ગાયક આ કલાકાર બધા મેટરમાં મારા અંગાત અમાર બધું સમાધાન નહીં કરવાનું બધું એવું? પણ આ ગાયક કલાકાર હે? હા કલાકાર લાગે જેવો વિક્રમ જેવો ભજન ઓય, વિક્રમ કેસ કરવાનો કીધો. કેસ કરવાનો. પેલા બે પેલો પંખો ભંગારનો કશે કોમનો નતો વેચી નાખ્યો એને. હું વેચી નાખી તો દારૂ પી લીધો ને તમે તો પાતાનું બધું પણ દેખાતું નહીં બધું હલ હલ એવું જોઈને આવજો પડો ને આ ચાર્જો મને થોડું પડો ને હા મણા પેલા LCD નું શું કરીશું યાસીરું નું કાલે તો સોદો કરી નાખી યાર એવું હવ હવે પેલો ડાયલોગ થઈ જાય હવ 10 નો દારૂ અમે આવો ને બધાને મારું હા આય રાજો અમાર ગામમાં બંકા આ બે ચોરી કરી ગયા હતા આવા હતા
આ પંખો સોની LED. આ ને LED ચમેલી. સોની LED LED. તો મિલી લઈ અમારી. જતા તમે અમે ચોય LED લઈ ગયા ઓય, કલર ના હાથ લાગવાનો કે તમારા કલર બદલે લઈ જાઓ મારા પેટ પકડી આવો ને અમે નહીં લઈ ગયા. શું સબૂત છે તમારે કંઈ કે અમે ત્યાં LCD ચોરી કરીએ? જોયા હે મેં તમને ઓય. પંખોને આ પંખો લઈને જતો હતો ને આવો પંખો બે જણા કરા તું જેમણ મેલો ને બે તમાર ગોળના છે મેલો બે પંખો લઈને હરખીઓ થશે આ જા કો કબૂલ કરાવો આગેવાન કબૂલ કરાવો કા જેનું છે એનો બધું બે હું જેલમાં ગળા બરાબર આ દુકાન વાળાને આગેવાન મારી વાત સાંભળો તો અમે શું ધ્યાન અમે તો કેસ કરવા જવાના કાલ હવારે ગોમ કેસ વચ્ચે નહીં વારો કરવાનો. પટ લખાય. ગોમ વચ્ચે અમારી આબરૂ કરાય એટલે તમે કબૂલ કરાવો. બંધ કરા આગેવાન કે વાત સાંભળો એવું કરે પૈસા આલ દો અમને ભાઈ બિના પૈસા LED ના પેલા ચોગી LED LED મારી ઉપર મેં ચોરી કેમ કરી તમે તારા પણ તમે મારામાં ઊંચા આવા તારા ને કહું ને ઓય, મારા નોનાને મારે ને તો તારો સોડો ઓખોડી નાખે. તારા છોડો બોલ મોઢામાં મારી LCD જોઈએ મારે પણ અમે જો લીધી હે LCD એમ કહું. આલશે આગાઓ તો મેલી LCD સોની LCD પણ. આ ભાઈની આ દારૂ પી પીને આઈ ગયો તમે LED કાઢી ચોરી ગયા મારા આખા ગામમાં આબરૂ કાઢી આ બાજુ લાવે ને, એના આ બાજુ લાવ, આ બાજુ લાવ. આગેવાનો સમજાવો કે અમને ચોમેલી. ગમાવો પડશે હવે મને. દારૂ પી ગયા ને 32,000 નો દારૂ પીએ તો અમે આવ્યો તો ના LED કઈ ગઈ LED અમે ચો લીધું હવે. LED કઈ હાલો આને પૈસા આલ દો હણ. આગેવાન, પૈસા લાવો મારા LED ઘેર પડી હે, પેલો પંખો પૈસા તો દારૂ પી ગયા અમે હા તો પૈસા કબૂલ કરો આલવાના ક્યારે આપશું LED તો ઘેર જ પડી હે, પણ પેલો પંખો જેવો એના મોઢા જેવો હતો ને ભંગાર એનો વેચીને કઈ અપર કરાવવા આવ્યો તું કેટલાનો હતો? એ આવ્યો ખાલી અપર કરવાનો તો તમારો તો એને તો વેચીને અમે દારૂ પી ગયા. તો અમે એની વોરંટી ગેરંટી કશી નથી ત્યારે દારૂ રહ્યા એ તો જોવું તું પૈસા મેં તો કેટલા મોટર થાય હાથ કરતી તમારા પૈસા કેટલા થાય એમનો બાપો પૈસા આલશે કેટલા થાય 35,000 LCD ના હા અને પંખા તો 5,000 નો હતો સમજી લો ને ક્યારે આલ દેશો પેલા દારૂ વાળાએ તો હોર પેમ ચમનું લઈ લીધો પંખો. કયો પંખો આપણે વેચી દીધો ને? હોર પેમ ચમનું લીધું? 35,000 હજુ 35,000 ઠોકવાની વાત કરે આવડે ધંધા થાય અહીંયા ડોસી આલી ગયા નહીં આ ડોશી ને હાડ્યો છે કે મારા અત્યાર નતારી આવી જોઈએ ડોશી બિલ તમારો બાલ તો અલગ કઈ મૂર્ખાઓ પેલા પંખો હોર પેમ ચમનું લઈ લીધો? આપણો ઊંધું ચમનું બનાવે. નહીં પડતી ને 4,000? આ પૈસા માંગે તો અહીં આલી 4,900 તમારે દારૂ ખાતું. લેવાનું તો તમારો બાલ ધંધા મૂર્ખા કરવાના થાય રાખો કોમ ધંધા કરવાના રાખો દારૂ પી પીને તો 5,000 ચોય ભોગવીશું આપણે. ભાઈ હાથ મારી આ લે છે અને તું પેલા શેટો રે બેહાડ તો બે જણા બે જાવ નથી બે જણા મારો પંખો માર જોઈએ અને LCD નકર કેસ કર્યા એ હવાર મજા આવી આગેવાન કોણ નકર કેસ કરી દે LCD તમારે તાર બાના કે છે કહું હવારમ આ દુકાને ચોરીઓ કરતા સાલા શીખવાનું ઘેર ના કેતા શું ના કહેતા ચાલો જે પૈસા હું વળાવવા તમારી દે. LED તમારો પંખો જાતે જજો આ ઓન વાયદે ના રહેશું મન વાયદે નહીં રહેવાનું એમ ઓ અમે ના ખાલી યાર, મારો ખાધેલું મને ભાઈબંધ યાર, ખબર છે ભરોસો એમ તો થોડો ઘણો ભરોસો છે એ તો જોયું શું આવડે વાળું હતું suitcase-નું. ઓય એ તો ખબર હે, આ તો ખાલી સોલણ જ પાડે તો મને ખબર પડી ગઈ ખાલી કહેતો હતો. તમારી LCD તમારી દુકાને કાલ આવી જશે અને પેલા જે પંખો વેચી કાઢે એના પૈસા હું મોકલાવ્યો એને- આ પીધેલા એમને કેવું છું પેલા હગન કર ને અને પેલો હગો પેટીએમ પૈસા તમારો હતા, હાલ પેટીએમ પૈસા હતા એમ કહેતો હતો એમ પેટીએમ પૈસા હતા શું કામ મારી 35,000 ની LCD 30,000 માં લેવા આવ્યો તો એ તમારે 27,000 પોકેટ તો એવો સારું ચીંગુશ્યું હોય. ત્યાં 27,000 એટલા બધા પેટીએમ પૈસા હતા તાલ દેવા હતા ને મારા 35,000 તો હું LCD ના આલ દો તો આ ચોરીની નોબત જ ના આવત પૈસા તો મારે પૈસા કરે કરીને તો સુટકેસ ભરી ખબર હે તમને એ વગરિયો ના કાઢ લે ઓછી કાઢ લે વગરિયો ઓછી ના લઈ જાવ લઈ જજો ધંધો કરવા ધંધો કરવા તો અમારે ત્યાં બહુ પડી છે પૈસા તો હવે પણ એમની ડોસી બહુ ખરાબ હોય. જેટલી LCDઓ માર્કન હે ને એ વેચે ને તો એવા સુટકેસ તો હું કેટલાય ભરી દઈશ હાલો અમનું કરો હાલો આ મેં કીધું એમ પંખાનું થઈ કરો જશે. ને ઓય પંખાના પૈસા એમ નહીં હાલવાના કેમ નું કશું નહીં. હપ્તો પે હાલ દેશો 500 એક કામ કરો ને અત્યારે તમે હાલ દો, અમે તમને હપ્તો હપ્તો હાલ દઈશું. એટલે આગેવાન તો કર્યું આપણે એવું કરો ને આવા બે બે અને પછી સમજાવો ને આ દારૂ શું સમજાવવાના આ ના સમજો અને આગળ ઓય પૈસા હું આપી દે આ દારૂ પીને મરી જવાના હાથો નહીં જીવવાના ઓમે
પણ એક કામ કરો, તમે મને પૈસા દેજો, પછી તમારું ખેતર હોય ને તો ખેતરમાં જ કામ કરાવો. બસ કાલથી એવું જ કરવાનું. તમાકુ રોપવાની હે, કાલથી સીધા જ તમાકુ. બધું વસૂલ કરાય, રોપડી બોપડી બધું ખેંચાય. તમાકુ રોપવા લઈ જાઓ તો એક પોટલી લાવી દો તો એટલે રેડી થઈ જાય બે જણા. સીધા દોર જેવા કરી નાખો. જુઓ તમે. અને એલસીડી તો મારા ભાઈબંધે કહ્યું કે હું હવરમાં આલી છે એટલે આલી જશે. એમના બાન જઈને ઠપકો આલો તે કે કઈ નો બાન તારા તો ફરંદી થઈ ગયા ભાઈ. એવું છે એમ? બે ના બામ તો તાર તો પીધેલી થઈ ગયો. સારું સારું તો હવે તો દારૂડિયાને શું કેવું? અત્યારે કશું નતું, કાલે સવારમાં અમને લઉં ખબર. સારું બરાબર. દારૂ પીવો હોય ને તો આગેવાન જો લઈ લેવાના 20 રૂપિયા. દારૂ પીવડાવવા આયા કઈ પેલી એવું કરાવવા ના આયા? ના સુધરે તમે ગમે તે હાલો, હાલો, તમે જાઓ બધા. અને આવ્યા તો જો ને નોની આ દારૂ પીવા શીખી. આવ્યા દારૂ પીવા શીખી. આ મહેમાન તમારા અંગાત હતા ને? તમારા અંગાત ભજન. તો આ વિક્રમ જેવા થઈને ચો ભજનમાં જાય? ભજનમાં બધાને ડોસ્યો ટાકવા જ ચાહે કે શું? ના ના કલાકાર હે. ના તમે હાથમાં બચ્ચા જેવું ચોઈ લઈને આવ્યા. એટલે આ તો અમારા ગામનું હોય. એટલે આવડે ખેંચાતું હતું પેલું ભુરાજી આગળ એક જ મેલ જ ન હોય ને તો દાડાને જેમ ગોર ગોર રમને સડત આવ્યા. એટલે આ તો ખાલી મને જોઈને જ કેપ કરે હે. મારે એના થોડું કોમ હોય એટલે. હમ. બાકી એને ડોશી તો એને ઘરમાં ગાલીને મારે યાર. એવું ઓ, હોય હા, તાર. એટલે જ તે આવ્યા બહાર આ પાવર તો કરતી. બહાર જ કેપ કરે હે બધું જોઈને જ. બાકી એને ડોશી તો મારી મારી ચોપડો આવું ના કરી દે. બોલશો તમે. તમારા ડોશી તમે પેલી નહીં કરતા હો. તમારા ડોશી આગળ નહીં ચાલતું. હું જોઉં દરરોજ તમારા ઘેર. તો તમે હમણાં ગોળ ગામમાં ક્યારે જોવા આયા હતા? હા, તો પડી કોઈ. તાવા અહીં કરી છોડાવો જુઓ ભાઈ તમારે. તો કશું તો અમારે આપવા જ નહીં. આ તો લે હારો. હા.